વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 અવયવીકરણ, પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે આપણે ભણી ગયા. આજે આપણે અવયવીકરણ વિશે સમજીએ. અવયવીકરણ એટલે શું? આપણે જાણીએ છીએ કે પહેલા છઠ્ઠા સાતમા ધોરણની અંદર પ્રાકૃતિક સંખ્યાઓના અવયવ પાડવા. એક ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે 15 હોય તો 15 ના અવયવ 3 × 5 આ સંખ્યાના સ્વરૂપમાં અવયવ છે. એટલે 15 ના અવયવ 3 × 5. તેવી જ રીતે 18 હોય તો 2 તરી 6 6 તરી 18 તો એના અવયવ થયા. આવી રીતે આપણે અવયવ વિશે શીખી ગયા છીએ, સમજી પણ ગયા છીએ. અવયવ એટલે શું અને અવયવીકરણ એટલે શું? અવયવ અને અવયવીકરણ તો આપણે જાણીએ કે અવયવીકરણ એટલે શું. તો અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી. પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી એટલે આપણે અવયવીકરણ કહીએ કે ગુણાકાર સ્વરૂપમાં લખવી. અને મળતા અવયવ એ સંખ્યાના સ્વરૂપમાં હોય છે, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલીના સ્વરૂપમાં હોઈ શકે. સંખ્યાના સ્વરૂપમાં, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલીના સ્વરૂપમાં હોઈ શકે. તો હોય છે. અહીં સ્વાધ્યાય 14.1 ભાગ 1 એમાં દાખલા નંબર 1 આપેલો છે કે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. સામાન્ય અવયવ મેળવવા એટલે 2 પદ હોય, 3 પદ હોય કે 4 પદ હોય. તો 2 પદ હોય તો 2 પદમાંથી કઈ સંખ્યા સામાન્ય છે તે મેળવવાના છે. અહીં આપણે પહેલો છે 12x અને 36. તો સૌપ્રથમ તમે 12x બરાબર 2 × 4 4 તરી 12 અને 2 × 4 4 તરી 12 × x આ રીતે લખો એટલે તમને અવયવો મળી જાય. અહીં 12x બરાબર 2 × 4 4 તરી 12 અને x. હવે આપણે આ 36 ને અહીં લખીશું. 36 ના તમે જે વિદ્યાર્થીઓને આ મળે છે તેવા વિદ્યાર્થીઓને ખૂબ મજા આવશે. 2 × 4 4 તરી 12 12 તરી 36. હવે એને કહીએ પદોમાં સામાન્ય અવયવ મેળવવાના. એટલે સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ કયા? આ બંને અવયવ આ 2 છે, આ 2 છે અને આ 3 છે. 2 × 4 4 તરી 12. તો સામાન્ય અવયવ કયા આયા? 12. તો સામાન્ય અવયવ આપણો જવાબ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ આ રીતે મળે. 12x 36 12 તરી 36. તેવી જ રીતે બીજો અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં 2y બરાબર 2 × y 22x y 2 × 11 2 × 11 22 x × y. હવે બંનેમાં સામાન્ય અવયવ આપણે અહીં સામાન્ય અવયવ ઉપર લખીએ છીએ. ધ્યાનમાં લેજો બંનેમાં એવા કયા છે? 2 અને y 2 × y માટે સામાન્ય અવયવ બરાબર 2 અને y નો ગુણાકાર 2y. આ શું આવી ગયો? આપણો
જવાબ. તો સામાન્ય અવયવ આવી રીતે તમે લખો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય અવયવ 2y છે. ત્રીજો દાખલો છે 14 pq 28 e² q². હવે આપણે અહીં સૌપ્રથમ 14 pq 14 ના ભાગલા પાડો. 2 * 14 p ગુણ્યા q. તેવી જ રીતે 28 p² q² ના ભાગલા 2 * 4 4 * 28 p ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા q. હવે આપણે સામાન્ય અવયવ મેળવીશું. તો સામાન્ય અવયવ 2 2 7 7 ગુણ્યા બંનેમાં હોય તેવા p p p p q q અને આ q. હવે જોઈએ માટે સામાન્ય અવયવ બરાબર 7 * 14 14 pq 14 pq. આ આપણો જવાબ છે. અહીં જોઈ લેજો 14 pq. આ pq અમારે ગયા છે 14 28 થાય. p² એટલે p આવી ગયો, q² એટલે q આવી ગયો. આ 14 pq અમારે ગયા છે 14 q q. તો સામાન્ય અવયવ 14 pq. તેવી જ રીતે 2x 2 ગુણ્યા x 3x નો સ્ક્વેર 3 ગુણ્યા આ x ની 2 ઘાત છે એટલે x ગુણ્યા x. હવે તમે જુઓ 4 2 દુ 4 માટે સામાન્ય અવયવ સામાન્ય અવયવ હવે જોઈ લો તમે 2x 2 ગુણ્યા x 3 ગુણ્યા x ગુણ્યા x. આ બંનેમાં x એક સામાન્ય છે 4 2 દુ 4. આ બે આમાં છે સામાન્ય આ બંનેનો, પરંતુ આમાં નથી. આપણે ત્રણેય પદ જોવાના છે, એક પદ જોવાનો નથી. એટલે આપણે ત્રણેય પદમાં મેળવીએ તો ત્રણેય પદમાંથી કોઈ પણ સંખ્યા સામાન્ય નથી. જ્યારે આવું હોય અને જ્યારે આવા દાખલાઓ હોય ત્યારે કોઈ પણ પદાવલીમાં સામાન્ય અવયવ ન હોય ત્યારે દરેક પદ માટે સામાન્ય અવયવ એક મુકાય છે. કયો મુકાય છે વિદ્યાર્થી મિત્રો? એક મુકાય છે. તો આપણે સામાન્ય અવયવ કેટલો મૂકીશું? અહીં એક મૂકીશું. કેટલો મૂકીશું? એક. કોઈ પણ પદની અંદર જ્યારે આપણને રકમ જ્યારે મળે અને રકમની અંદર જો સામાન્ય અવયવ મળતા ન હોય તો આપણે એના માટે એક સામાન્ય અવયવ મૂકીએ છીએ. તો દરેક વિદ્યાર્થીએ જોવાનું છે કે સામાન્ય અવયવ જે છે એ સામાન્ય અવયવ આપણે જોઈએ કે કયો સામાન્ય અવયવ છે. તો અહીં સામાન્ય અવયવ એક મળે છે. દાખલા નંબર 5 જોઈશું. 6 abc 24 ab² 12 a²b. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે 6 abc ના ભાગલા પાડો. 2 તરી 6 a ગુણ્યા b ગુણ્યા c. તેવી જ રીતે 24 ab² બરાબર 2 દુ 4 4 દુ 8 8 તરી 24. ઘડિયાળ ખૂબ કામમાં લાગશે. 2 દુ 4 4 દુ 8 તરી 24 24 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. ત્રીજો પદ 12 a²b 2 દુ 4 4 તરી 12 a ગુણ્યા a ગુણ્યા b. હવે આપણે અહીં જોઈએ માટે દરેકમાં સામાન્ય અવયવ કયો? દરેકમાં ત્રણનો અવયવ 2 છે. કયો છે?
2 સમજ પડી ગઈ બાળકો પછી અહીંયા 3 અને 3 ત્યારબાદ A ત્યારબાદ હવે જોઈ લેજો A નથી B અને B હવે 2 તરી 6AB તો આપણો જવાબ કયો આવ્યો 6AB તો સામાન્ય અવયવ 6AB છે કયો છે 6AB આમાં આવેલા છે 6 ચોક 24 6 દુ 12 હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ 16x ની 3 ઘાત બરાબર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 x ની 3 ઘાત છે કેટલી ઘાત છે 3 ઘાત હવે -4x² 2 દુ 4 x ગુણ્યા x હવે હું મૂકી શકીએ 32 x 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 ગુણ્યા x હવે આપણે દરેકમાં સામાન્ય અવયવ હોય તે મેળવીએ દરેકમાં સામાન્ય અવયવ તમે જોઈ લો આ બે અને આ બે છે ગુણ્યા હવે અહીં જોઈએ આ બે અને આ બે છે ત્યારબાદ x એક x બીજો x અને ત્રીજો x હવે જોઈ લો 16x ની ઘન 4x નો સ્ક્વેર 32x 2 દુ 4 બરાબર અહીં 4x તો અહીં જોઈ લો કે 4x એ તમારો સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ 4x 16 4 32 x છે આમાં આવેલો છે એટલે ઘન પદની અંદર 4x આવેલા છે હવે આપણે સાતમો દાખલો જોઈએ 10 pq બરાબર 2 પંચુ 10 p ગુણ્યા q 20 qr 2 દુ 4 4 પંચુ 20 q ગુણ્યા r 30 rp તો તમે જોઈ લો 2 તરી 6 અને 6 પંચુ 30 2 તરી 6 પંચુ 30 ગુણ્યા r ગુણ્યા p હવે માટે આપણે સામાન્ય અવયવ મેળવીએ તો સામાન્ય અવયવ કયો દરેકમાં હોય 3 પદમાં 2 ગુણ્યા 5 5 ત્યારબાદ e નથી q નથી r નથી 5 દુ 10 તો સામાન્ય અવયવ કયો મળે છે વિદ્યાર્થી મિત્રો 10 મળે છે 2 પંચુ 10 10 એકા 10 10 દુ 20 10 પંચુ 30 pq છે qr છે અને rp છે એટલે દરેકમાં pq qr અને rp અલગ છે 10 એ સામાન્ય અવયવ છે આપણને સામાન્ય અવયવ 10 મળે છે તો વિદ્યાર્થી મિત્રો ઘરકામમાં તમારે દાખલા નંબર 8 ગણતરીમાં લેવાનો છે હવે આપણે આગળ જોઈશું કે આ જે દાખલાઓ છે એની અંદર તમારે ઉદાહરણ પર આપેલા છે એ ઉદાહરણ પહેલો બીજું ત્રીજું એક કાર્યમાં કરવાનું છે દાખલા નંબર 2 જોઈશું દાખલા નંબર 2 ની અંદર આપેલી પદાવલીના અવયવ મેળવો આપેલી પદાવલી આમાં બે પદ છે દરેકમાં બે પદ છે આમાં ત્રણ પદ છે આપણે બે પદમાંથી પણ અવયવ મેળવવાના છે અને ત્રણ પદમાંથી પણ અવયવ મેળવાય અહીં આપણે શું કરીશું ધ્યાન લેજો વિદ્યાર્થી મિત્રો
7x માઈનસ 42 આની અંદર જે વિદ્યાર્થીઓ જો તમે હું તમને બતાવું છું ખાલી સામાન્ય આવો કૌંસ કરીશ 7 ગુણ્યા x માઈનસ 7 6 42 આવી આ 7 7 કોમન તમે કાઢી લો અહીં રહ્યો x માઈનસ અને 6 આપો આવી રીતે જવાબ મળી જાય તો આ જે સામાન્ય અવયવ લેવા માટે તમારે આવી રીતે ગુણાકાર કરી લેવો માટે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે 7x માઈનસ 42 માટે 7 એકા 7 7 42 આ x વચ્ચે રહ્યો તો માઈનસ અહીં 6 આનો ગુણાકાર કરો 7x 7 42 અને ઋણ તો આ 7 બાર કાઢ્યો એ સામાન્ય છે આ તમારો જવાબ મળે છે 7 બ્રેકેટમાં x 6 એટલે કૌંસમાં x 6 આની જોડે જ્યારે ગુણાકાર કરો ત્યારે તમને આ પદ મળી જાય છે માટે 6p બાકી માટે 6 એકા 6 અહીં શું રહે છે p માઈનસ 6 નું 12 અને અહીં q તો આ રીતે અહીં આપણને જવાબ મળે છે 6p 6 નો p જોડે ગુણાકાર 6p માઈનસ 6 નું 12q 12 ત્રીજો દાખલો માટે 7a સ્ક્વેર 14a હવે તમે જુઓ 7 એકા 7 7 14 7 કોમન પરંતુ અહીં a ચલ પડી છે અહીં પણ a છે એટલે a કોમન નીકળે આ a સામાન્ય આ બંને બધું a સામાન્ય અને 7 સામાન્ય તો a કોમન અહીં શું રહ્યું માત્ર a રહ્યું આ પદનો ગુણાકાર કરીને 7 નો સ્ક્વેર મળે ત્યારબાદ પ્લસ નું નિશાન એટલે પ્લસ 7 નું 14 7 નું 14 14a બ્રેકેટ પૂર્ણ આ આપણને શું મળી ગયો જવાબ તો 7a નું સ્ક્વેર પ્લસ 7 નું 14a આવી રીતે આ દાખલાઓ ગણતરીમાં લેવાય છે માટે -16z વત્તા 20z ઘન હવે અહીં તમે જુઓ 4 એકા 4 ચોકું ચોકું 16 4 પંચું 20 4 કોમન z છે z ની 3 ઘાત છે એટલે z કોમન બ્રેકેટ હવે અહીં આપણે માઈનસ મૂકીશું શું મૂકીશું માઈનસ ચોકું ચોકું 16 એટલે ચોકું ચોકું 16 માઈનસ 16 જ્યાં થઈ ગયા માઈનસ એટલે પ્લસ આ બંને એટલે માઈનસ 4z ધ્યાન રાખજો માઈનસ 16z તો અહીં માઈનસ 4 પ્લસ 4 પંચું 20 અને બચ્યા શું z નો સ્ક્વેર આ બ્રેકેટમાં આ શું આવી ગયો આપણો જવાબ 4z કોમન એટલે સામાન્ય બહાર કાઢ્યા -4 પ્લસ 5z સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે માટે 20 l સ્ક્વેર m વત્તા 30 alm હવે અહીં તમે જુઓ 10 નું 20 10 તરી 30 એટલે 10 કોમન છે l નો સ્ક્વેર છે l છે એટલે l છે m છે m છે આ કોમન બ્રેકેટ હવે તમે જુઓ 10 નું 20 એટલે અહીં 2 લખીશું આપણે શું લખીશું 2 ત્યારબાદ l નો સ્ક્વેર m છે એટલે માત્ર m રહે છે વત્તા 10 તરી 30 m આવી ગયા તેથી આવ્યો a બ્રેકેટમાં એટલે આ તમારો જવાબ મળી જાય છે શું મળી જાય છે જવાબ આપણે આ રીતે જવાબ મેળવીએ બાળકો તમને ખ્યાલ આવી ગયો હશે હવે અહીં આપણે જોઈ લઈએ છઠ્ઠો દાખલો માટે 5x square y minus 15x y square બરાબર હવે આપણે લખીએ 5 એકા 5 5 કરી અહીં x ની બે ઘાત છે એક જ ઘાત એટલે x કોમન y ની એક ઘાત y ની બે ઘાત એટલે y કોમન એટલે શું બચ્યું હવે x નો વર્ગ લાવવા માટે x 5x square y થઈ ગયું પર માઈનસ આ માઈનસ 5 કરી 15
15 x y સ્ક્વેર એટલે અહીં y શું આવી ગયો તો સામાન્ય શું નીકળે છે 5xy x 3y આનો ગુણાકાર કરીએ એટલે આપણને તાળો લેવો હોય જવાબ સાચો કે ખોટો તો આનો ગુણાકાર કરો એટલે જો પદ મળી જાય તો સાચું લઈ લે તો ખોટું લે એટલે આની જોડે ગુણાકાર કરીએ y² 15xy² આ રીતે આપણને જવાબ મળે સાતમો દાખલો માટે 10a² માઈનસ 15b² પ્લસ 20c² દરેક માટે ત્રણે ત્રણ પદનો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન અહીંયા શું રાખવાનું છે 10a² માઈનસ 15b² પ્લસ 20 જે વિદ્યાર્થીને આંક આવડે છે 5 10 5 15 5 4 20 આ 5 કોમન બ્રેકેટ હવે 2a² કારણ કે કોમન નીકળતો નથી 5 તારી 15 20² પ્લસ 5 4 20 4c² શું આવી ગયો જવાબ 5 10a² અહીં તમારે વર્ગ લખવાનો છે 2a² એટલે 5 10a² 5 15 20² 5 20c² દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સમજવાનું છે જે વિદ્યાર્થી મિત્રોને પદાવલીમાં ખબર પડે છે તેવા વિદ્યાર્થીઓને ક્યારેય કોઈ નુકસાન થતું નથી એટલે આ રીતે આપણે સામાન્ય અવયવ બહાર કાઢી અને બ્રેકેટમાં એટલે કે કૌંસમાં લેતો એ અવયવ મેળવાય છે દાખલા નંબર આનો 8 9 10 દાખલા નંબર 2 નો 8 9 10 તમારે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા 1 2 3 4 5 6 અને 7 લીધા છે 3 બાકી રહી જાય છે નાના છે એ તમારે ગુણાકારમાં કરવાના છે હવે દાખલા નંબર 3 અવયવ મેળવો એમાં 1 2 3 4 પદ છે વિદ્યાર્થી મિત્રો કેટલા પદ છે 4 પદ એટલે આપણે શું કરીશું આ બંને પદમાંથી કોમન અને આ બંને પદમાંથી કોમન હવે તમે જુઓ x નો વર્ગ x કોમન રહ્યા સુધી x પ્લસ y આ બંનેમાંથી સામાન્ય x નીકળ્યો x વચ્ચે આનો ગુણાકાર x નો સ્ક્વેર આનો ગુણાકાર xy થઈ જાય પ્લસ નું નિશાન અને પ્લસ મૂકો પ્લસ મૂક્યા પછી વિદ્યાર્થી મિત્રો આ બંને પદમાંથી 8 કોમન અહીં રહ્યા x અહીં y તો જુઓ 8x 8y માટે આ બંનેમાંથી કોમન xy એક જ પદ છે એટલે આખો કૌંસ xy આ બધા x આ પ્લસ આ રહ્યા 8 આ શું આવી ગયું ચલો શું આવી ગયું જવાબ તો x y અને x y 8 આ ચાર પદનો આ જવાબ આપવાનો છે તેવી જ રીતે હવે આપણે 1 2 3 4 પદ આ ચાર પદમાંથી આપણે સામાન્ય કાઢીને અવયવ મેળવીશું વિદ્યાર્થી મિત્રો 15xy 6x આ બંનેમાંથી કોમન અહીંયા 5 કરી 15 છે 3 × 15 બાય 3 × 6 એટલે 3 કોમન થાય છે આ x છે એ x અહીં નો બ્રેકેટ હવે આ 15 લાવવા માટે 3 ને તમારે 5 ગુણવાના 3 × 15 x અને શું રહ્યું y એ y અહીં આવી જોજો ઋણ છે એટલે ઋણ બરાબર 3 2 તો 2 x તો છે એટલે 5y - 2 પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ 5y - 2 છે આ બંનેમાંથી કોમન કઈ નીકળતું નથી એટલે કે સામાન્ય અવયવ મળતો નથી આપણે અગાઉ જોયું કે સામાન્ય અવયવ ન મળે ત્યારે એક સંખ્યાનો ઉપયોગ કરીએ આપણે અહીં 1 મૂકીશું બ્રેકેટમાં 5y - 2 મૂકીશું માટે
આ બંનેમાંથી આ બંને પદ કોમન, આ આખું પદ આખો કૌંસ કોમન છે. બ્રેકેટમાં આપણે 5y માઈનસ 2 મૂકીએ. અહીં બચ્યા 3x એ બીજા કૌંસમાં ફક્ત એ કૌંસ પૂરો. આ શું આવી ગયો આપણો જવાબ. તો 5y માઈનસ 2 બીજા કૌંસમાં આ 3x વત્તા 1 એ આપણો જવાબ બચે છે. હવે આપણે ax વત્તા bx માઈનસ ay માઈનસ by આ ચાર આ જ ચાર પદમાંથી આપણે કોમન, આ બે પદમાંથી કોમન લો વિદ્યાર્થી મિત્રો. તો x x કોમન છે. અહીં શું રહ્યું? a વત્તા b. આનો ગુણાકાર ax, આનો ગુણાકાર bx. માઈનસ છે એટલે અહીં માઈનસ મૂકીશું. દરેક વિદ્યાર્થીની આ ચિહ્ન ઉપર પણ ધ્યાન રાખવાનું છે. આ ઋણ છે એટલે ઋણ મૂક્યા. આ બંનેમાંથી કોમન શું છે? આ a છે, b છે, y છે. તો અહીં બીજા કૌંસમાં કરી. હવે અહીં શું રહ્યું? a માઈનસ. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અહીં b બચ્યા એટલે આ તમે અહીં મૂકી આ બ્રેકેટ. પરંતુ અહીં ઋણ છે, યાદ રાખો. અહીં a y માઈનસ by બંનેમાંથી y કોમન. આ માઈનસ શું થશે? પ્લસ. દરેક વિદ્યાર્થીને મારી સૂચના છે કે જ્યારે આવા દાખલા ગણતા હોય ત્યારે કૌંસમાં મૂકવાનું આવે ત્યારે પહેલા ઋણ મૂકજો. ઋણના પ્લસ કરતા તમને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ પ્લસના ઋણ કરવા હોય ત્યારે ચર્ચા થાય. ઋણમાંથી પ્લસ કરી શકીએ છીએ, પરંતુ આપણે પ્લસમાંથી માઈનસ કરીએ તો દાખલો કરતી વખતે ભૂલ થાય એટલે ચર્ચા થાય. ચર્ચા ન થાય ત્યારે હંમેશા ઋણ મૂકવાનો આગ્રહ રાખજો. આવો માઈનસ પછી પ્લસ મૂકીશું એટલે આપણો જવાબ મળી જશે. દરેક વિદ્યાર્થી આ સમજવાનું છે. આ પદ અને આ પદ કોમન છે એ આપણે અહીં લખીશું a b. બીજા કૌંસની અંદર અહીંયા શું વધ્યું? x. અહીંયા શું છે? ઋણ. અહીંયા શું છે? y. આ બ્રેકેટ પૂર્ણ. આ શું આવી ગયું? જવાબ. દરેક વિદ્યાર્થી મિત્રને આવા દાખલાઓ ગણતરી કરતી વખતે આવા ચિહ્નોને ધ્યાનમાં લેવાના છે. જે વિદ્યાર્થી ચિહ્નોને ધ્યાનપૂર્વક સમજે છે એ વિદ્યાર્થીને ગણતરી કરવાની ખૂબ મજા આવશે. 8મા ધોરણમાંથી જ્યારે 9, 10 કે 11, 12 ગમે ત્યારે ગણિત ભણો છો, 9મા 10મામાં જાઓ છો ત્યારે આપણે અવયવોની ખૂબ ધ્યાનમાં લઈએ. કારણ કે આ બીજગણિત છેક સુધી કામમાં લાગતું હોય છે એટલે ધ્યાનમાં લેજો. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. એમાં 15 pq + 15. આ બંનેમાંથી 15 કોમન થઈ જશે. આની જોડે કઈ નહીં બચે. આ બંનેમાંથી કોઈ પણ કોમન નથી નીકળતું. તો તમે એવું દીઘામાં મુકાઈ જાય કે સાહેબે તો આપણને એવું કહ્યું છે કે 4 પદ છે, 4 પદમાંથી કોમન નીકળે બે પદમાંથી. પરંતુ જ્યારે આવા પદો આવે અને કોમન ન નીકળે ત્યારે પદોને ક્રમમાં ગોઠવીએ. એટલે આપણે અહીં આવી રીતે પદ ક્રમમાં મૂકીશું. 15p ની જોડે તમારે +9q લાવવાનું છે અને વત્તા 25p અને આ 15 ને તમારે અહીં લઈ જવાના છે. જોઈ લો, ખ્યાલ આવી રહ્યો વિદ્યાર્થી મિત્રો? 15p. હવે આ 15pq વત્તા 9q વત્તા 25p વત્તા 15. એટલે અહીં આપણે શું કર્યું? ક્રમને બદલતો. હવે જોયો આ બંને પદ અને આ બંને પદમાંથી કોમન કાઢીએ. 3 × 15 3 × 9 pq. તો qq કોમન. અહીં શું રહ્યા? 5p. 3 × 15 pq વત્તા અહીં શું રહ્યા? 3 કરી 9q વત્તા 5 25 5 કરી 15 5 કોમન અને અહીં શું રહ્યા? 5p વત્તા 3. આ બંને પદ કોમન માટે 5p + 3
બીજા કોષની અંદર અહીંયા 3q રહી ગયા અને વત્તા 5 રહી ગયા એ આ આપણો જવાબ. આ આપણો જવાબ. તો દરેક વિદ્યાર્થીએ આ ધ્યાનમાં લેવાનું છે કે 5p + 3 કોમન 3q + 5 એ આપણને અહીં આ અવયવ મેળવો. આવી રીતે અવયવ મેળવાય છે. દરેક વિદ્યાર્થીએ પાંચમો દાખલો આમાં રહી જાય છે એ ગૃહ કાર્યમાં કરી લેવાનો છે. દરેક વિદ્યાર્થીએ અવયવીકરણ કરતી વખતે પોતાને આંખ તૈયાર કરી રાખવાના. આંખ તૈયાર કરવાથી આપણને એના ભાગલા પાડવામાં ખૂબ સરળતા રહે છે. તો ગૃહ કાર્યની અંદર તમારે બે દાખલાઓ કયા એ દાખલાઓ કરી લેવાના રહેશે.